રાજકોટ વાસીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એ લોકમેળાની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। આગામી 2 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર સુધી યોજાનારા લોકમેળામાં કુલ 228 સ્ટોલ રાખવામાં આવ્યા છે। મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડવાના હોવાથી તંત્ર દ્વારા સુરક્ષાને લઈને પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। ખાસ કરીને રાઇડની એસઓપી મામલે કોઈપણ પ્રકારની બાંધછોડ નહીં કરવામાં આવે। માર્ગ મકાન વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા રાઇડની સંપૂર્ણ ચકાસણી કરવામાં આવશે। ચકાસણી બાદ જ રાઇડને મંજૂરી આપવામાં આવશે। તો બીજી તરફ લોકમેળાનું નામ પણ ટૂંક સમયમાં ફાઇનલ કરવામાં આવશે। ત્યારે રાજકોટના લોકમેળાને લઈને તંત્રની તૈયારીઓ હવે પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે। રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા યોજાનારા લોકમેળાની તૈયારીઓ ધમધમાટ અત્યારે શરૂ કરી દેવામાં આવી રહ્યો છે। જે આગામી 2 સપ્ટેમ્બરથી લઈ અને 6 સપ્ટેમ્બર સુધી રાજકોટ શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આ ભાતીગઢ મેળો યોજાવાનો છે। ટોટલ જે છે 228 જેટલા અલગ અલગ પ્લોટમાં રાઇડ સ્ટોલ, ખાણીપીણીના સ્ટોલ સહિતના અલગ અલગ જે સ્ટોલ રાખવામાં આવશે। જે 5 દિવસીય આ લોકમેળામાં લાખો લોકો છે તે આ મેળાની મુલાકાત લેશે। અત્યારે આ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતે અહીંયા અત્યારે અલગ અલગ ડોમ બનાવવામાં આવી રહ્યા છે। બીજી તરફ સ્ટોલની પણ ફાળવણી કરી દેવામાં આવી રહી છે। હાલ જે અલગ અલગ રાઇડ છે તે પણ રાઇડ સંચાલકો પણ પહોંચ્યા છે અને તે પણ અત્યારે તૈયારીઓ જે છે એ કરી રહ્યા છે। ખાસ કરીને બીજી તરફ પોલીસ દ્વારા પણ જે ચાંપતો બંદોબસ્ત જે રાખવામાં આવી રહ્યો છે અને જે સમગ્ર મેળા ઉપર નજર રાખી શકાય એટલા માટે અલગ અલગ વોચ ટાવર પણ ઊભા કરવામાં આવી રહ્યા છે। રાજકોટ શહેરમાં જે આ પરંપરાગત યોજાતા લોકમેળામાં સૌરાષ્ટ્રભરના લોકો આવતા હોય છે અને ખાસ કરીને જન્માષ્ટમીના 5 દિવસ દરમિયાન જે છે મેળાનો જે આનંદ છે તે લોકો માણતા હોય છે। પરંતુ ક્યાંક હાલ જે રીતે આ વખતે લોકમેળાની તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે અને જે આગામી જે 2 સપ્ટેમ્બરે લોકમેળો યોજાય એ પહેલાં જ જે છે તમામ કામગીરી છે તે પૂર્ણ કરી દેવામાં આવશે। તમામ સુરક્ષા વ્યવસ્થા પર પણ નજર રાખવામાં આવશે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। રાજકોટ વાસીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એ લોકમેળાની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। આગામી 2 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર સુધી યોજાનારા લોકમેળામાં કુલ 228 સ્ટોલ રાખવામાં આવ્યા છે। મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડવાના હોવાથી તંત્ર દ્વારા સુરક્ષાને લઈને પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। ખાસ કરીને રાઇડની એસઓપી મામલે કોઈપણ પ્રકારની બાંધછોડ નહીં કરવામાં આવે। માર્ગ મકાન વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા રાઇડની સંપૂર્ણ ચકાસણી કરવામાં આવશે। ચકાસણી બાદ જ રાઇડને મંજૂરી આપવામાં આવશે। તો બીજી તરફ લોકમેળાનું નામ પણ ટૂંક સમયમાં ફાઇનલ કરવામાં આવશે। ત્યારે રાજકોટના લોકમેળાને લઈને તંત્રની તૈયારીઓ હવે પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે। રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા યોજાનારા લોકમેળાની તૈયારીઓ ધમધમાટ અત્યારે શરૂ કરી દેવામાં આવી રહ્યો છે। જે આગામી 2 સપ્ટેમ્બરથી લઈ અને 6 સપ્ટેમ્બર સુધી રાજકોટ શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આ ભાતીગઢ મેળો યોજાવાનો છે। ટોટલ જે છે 228 જેટલા અલગ અલગ પ્લોટમાં રાઇડ સ્ટોલ, ખાણીપીણીના સ્ટોલ સહિતના અલગ અલગ જે સ્ટોલ રાખવામાં આવશે। જે 5 દિવસીય આ લોકમેળામાં લાખો લોકો છે તે આ મેળાની મુલાકાત લેશે। અત્યારે આ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતે અહીંયા અત્યારે અલગ અલગ ડોમ બનાવવામાં આવી રહ્યા છે। બીજી તરફ સ્ટોલની પણ ફાળવણી કરી દેવામાં આવી રહી છે। હાલ જે અલગ અલગ રાઇડ છે તે પણ રાઇડ સંચાલકો પણ પહોંચ્યા છે અને તે પણ અત્યારે તૈયારીઓ જે છે એ કરી રહ્યા છે। ખાસ કરીને બીજી તરફ પોલીસ દ્વારા પણ જે ચાંપતો બંદોબસ્ત જે રાખવામાં આવી રહ્યો છે અને જે સમગ્ર મેળા ઉપર નજર રાખી શકાય એટલા માટે અલગ અલગ વોચ ટાવર પણ ઊભા કરવામાં આવી રહ્યા છે। રાજકોટ શહેરમાં જે આ પરંપરાગત યોજાતા લોકમેળામાં સૌરાષ્ટ્રભરના લોકો આવતા હોય છે અને ખાસ કરીને જન્માષ્ટમીના 5 દિવસ દરમિયાન જે છે મેળાનો જે આનંદ છે તે લોકો માણતા હોય છે। પરંતુ ક્યાંક હાલ જે રીતે આ વખતે લોકમેળાની તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે અને જે આગામી જે 2 સપ્ટેમ્બરે લોકમેળો યોજાય એ પહેલાં જ જે છે તમામ કામગીરી છે તે પૂર્ણ કરી દેવામાં આવશે। તમામ સુરક્ષા વ્યવસ્થા પર પણ નજર રાખવામાં આવશે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।